કાલ અમે ફરવા વયા ગયા હતા ને તો 2 દિવસનું કામ વધી ગયું હતું, કપડાં ઘડી કરવાનું. ઢીંગલી ઝૂલામાં સૂતી અને એક ઢીંગલી તમારી પાસે સાયકલમાં. લાઈ મમ્મી હું તને હકેલવા લાગુ. ફટાફટ કપડાની ઘડી કરી. નાના કપડામાં સકેલવામાં તો બહુ વાર લાગી. હું માર્કેટમાં ગઈ હતી ને તો ચણા લઈ આવી હતી, તો હું તો એમનેમ ખાવા માંડી હતી કાચે કાચે. તો કૌશિક કહે કે શેકી નાખ પછી ખાવાના. બાજુ 2 ઢીંગલીઓ બાંધતી હતી, એકને સાયકલ રાખવી હતી અને એકને સાયકલ પકડવી હતી. તો કૌશિકે લાઈ હું તને બટેકા અને વટાણા ફોલી દઉં, કેમ કે એનું શાક કરવાનું છે ને એટલે. મેં તો તવીમાં ચણા શેકવા મૂકી દીધા. માણા જમીન હુઈ જાય પણ મારી ઢીંગલીઓને બપોર વચારે જ રમવાનું. મારે એલોવેરા અને ધનવેલ છે ને એ માટલામાં વાવવાની હતી, તો મેં બપોર વચારે એ કામ લઈ લીધું. માટી નાખી માટલામાં, પછી એલોવેરા અને ધનવેલ વાવી દીધી. માટલાનું કામ પતાવીને અંદર આવી તો શિવાની બેન એને રિટર્ન પાછળ હાલે રમતા હતા. અને મારે ફોલવાના હતા વટાણા, તો વટાણા ફોલી નાખું તેમાં ઈયળ નીકળી. ઈયળથી તો બધા ઘટા વટાણા કૌશિકને ફોલવા દીધા. કૌશિક ઈયળથી બીવે નહીં ને, ઢીંગલીને રમાડતા જાય ને ફોલતા જાય વટાણા. થોડોક સામાન લેવાનો હતો ને તો કૌશિક કહે ચાલ આપણે ડીમાર્ટમાં જાય. તો શિવાની બેન ટ્રોલીમાં બેસી ગયા ને મારે ચોકલેટ લેવાની હતી. કૌશિક કહે નાની ચોકલેટ નહીં તો મોટી ચોકલેટ લઈ લે. સામાન લઈ લીધો અને છેલ્લે કોન ખાવાનો હતો બહાર નીકળીને.